તો હવે ગુજરાતના ખેડૂતો છે તે તૈયાર થઈ જાવ, કારણ કે આજથી નવી સિસ્ટમ હવે 5 દિવસ તમારે સાવધાન રહેવું પડશે। આજથી બદલાશે ગુજરાતનું હવામાન। ખેડૂતોને આશ્લેષા નક્ષત્રને વરસાદને લઈને ખાસ આપી સલાહ અંબાલાલ પટેલે। દોસ્તો તમને શું આ બાબતે વધારેમાં માહિતી જણાવીએ ને તો 17-18 ઓગસ્ટે વધુ સારા વરસાદનો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ છે તે ફરી સક્રિય બનાવવાના સંકેતો વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળશે અને 8 થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે। જી હા દોસ્તો, સૌથી મોટી અને અગત્યની માહિતી આવી ગઈ છે કે 5 દિવસ હવે તમારે આગામી સાવધાન રહેવું પડશે, જેમાં 17-18 ઓગસ્ટે વધુ સારો વરસાદ છે તે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ પર ફરી સક્રિય વાતાવરણ છે તેને બનાવવાની જાણીતી આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સૌથી મહત્વની અને અગત્યની આગાહી છે તે કરવામાં આવેલી છે અને 8 થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલા વિસ્તારોમાં સારા એવા વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો। ખાસ કરીને તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો હવે દોસ્તો જાણીએ કે ભ્રષ્ટાચાર સામે સરકારનો કડક આદેશ। ગુજરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીઓમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, પરંતુ આ સ્થિતિ હવે બદલવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ મહત્વનું એક પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ એટલે કે ડીડીઓને સૂચના આપી છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત એક્ઝિટ કોન્ફરન્સ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી શકે। આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપ્યો છે। સાથે જ નિર્ણયથી પંચાયતી રાજ વ્યવસ્થામાં નાણાકીય ગેરરીતિઓ પર લગામ લાગશે તથા પારદર્શકતા વધારવાની સાથે પ્રજાના નાણાંનું વધુ અસરકારક સંરક્ષણ પણ થઈ શકશે। જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી ગઈ છે દોસ્તો કે હવે ભ્રષ્ટાચાર સામે સરકારનો કડક આદેશ આપી દેવામાં આવ્યો છે। જે ઓડિટ વખતે જે દરમિયાન ગંભીર ગેરરીતિઓ છે તે સામે આવતી હતી, તેમાં જે વિલંબ થતો હતો તે હવે સરકાર સમક્ષ તમામ બાબતો છે તે રજૂ થશે અને એક્ઝિટ કોન્ફરન્સ છે તે પણ યોજવામાં આવશે, જેના દ્વારા ભૂપેન્દ્ર પટેલ છે તે તમામ ડીડીઓ છે તેની સાથે મિટિંગમાં રહેશે અને જિલ્લા વિકાસ અધિકારી છે તેને સૂચના કડક આપી દેવામાં આવી છે આ બાબતે। તો ખાસ અને અગત્યની માહિતી છે દોસ્તો ભ્રષ્ટાચાર કરતા લોકો માટે। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો હવે કે લોનના હપ્તાને લઈને નવો નિયમ। જો તમે પણ ઈએમઆઈ એટલે કે હપ્તા પર કોઈ સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે। ભારતીય રિઝર્વ બેન્કે લોન વસૂલાતના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। નવા નિયમો આવ્યા બાદ હવે ફાઇનાન્સ કંપનીઓ કે બેંકો ઈએમઆઈ ચૂકવવામાં મોડું થવા પર તરત જ તમારા સ્માર્ટફોન કે ડિવાઇસને બ્લોક કે લોક કરી શકશે નહીં। નિયમ મુજબ જો કોઈ ગ્રાહકનું પેમેન્ટ ચૂકાઈ જાય તો પણ કંપનીએ તેને પૂરતો સમય અને નોટિસ આપવી પડશે। જો કંપની લોન ક્લિયર થયા પછી અથવા હપ્તો ભરાયા પછી પણ ડિવાઇસ અનલોક કરવામાં બિનજરૂરી વિલંબ કરશે તો તેણે ગ્રાહકને દંડ રૂપે વળતર પણ ચૂકવવું પડશે અને અનલોક કરવામાં વિલંબ થયો તો મળશે વળતર। રિઝર્વ બેંકના આ નિર્દેશો અનુસાર જો હપ્તો ભરાઈ ગયા બાદ અથવા લોન પતી ગઈ પછી પણ જો ફાઇનાન્સ કંપની સમયસર ડિવાઇસ અનલોક નહીં કરે તો તેણે ગ્રાહકને દર કલાકના હિસાબે ₹250 પ્રતિ કલાકે વળતર આપવું પડશે। આ નિયમથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની પર રોક લાગશે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે દોસ્તો કે હવે જો તમે લોન ઉપર કોઈ પણ ડિવાઇસ ખરીદો છો, સ્માર્ટફોન ખરીદો છો, તેવામાં દોસ્તો હવે લોકો માટે આરબીઆઈ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય છે તે આપી દેવામાં આવ્યો છે। તેથી કરીને હવે લોન આપનાર કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ છે તેના માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌની સામે કે કિસાન સંઘનો પત્ર સહાયની માંગ। ચાલુ વર્ષે રાજ્યમાં થયેલા અનિયમિત અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ ગુજરાતના પ્રદેશ દ્વારા રાજ્યમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે। દોસ્તો આપ સૌને ખબર જ હશે કે હાલ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। એવામાં વરસાદ છે તે અનિશ્ચિત કાળ દરમિયાન વરસે છે, તેવામાં ખેડૂતો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ભારતીય કિસાન સંઘના પત્રમાં જણાવ્યા અનુસાર શરૂઆતમાં અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાયો હતો, પરંતુ ત્યારબાદ કેટલાક જિલ્લાઓમાં નોંધાયેલા ભારે વરસાદને કારણે કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે।
ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ઊભો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે. ખેતર ધોવાણ અને જમીન ધોવાણની ખારાશની સમસ્યા છે તે ઉદ્ભવી છે. તેથી તમને સૌને જણાવીએ ને આ બાબતે દોસ્તો, તો ભારતીય કિસાન સંઘે લખેલા પત્રમાં વધુ તેઓએ જણાવ્યું છે કે માનવ સર્જિત આડાશોને કારણે નદીઓ અને પાણીમાં વહેણ બદલાયા છે, જેના પરિણામે પાક નુકસાનની સાથે સાથે ખેતર ધોવાણ પણ બનાવો બન્યા છે. ખાસ કરીને રણ પ્રદેશની નજીકના તાલુકામાં પાણી ભરાવાને કારણે ફળદ્રુપ જમીનમાં ક્ષાર વધવાની અને જમીન ખારા પાટમાં ફેરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો, કે કિસાન સંઘ દ્વારા એક મહત્વનો પત્ર છે તે લખવામાં આવ્યો છે અને જે કોઈ પણ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં દોસ્તો હવે કિસાન સંઘે આ પત્ર લખીને સરકાર જાગૃત થાય તેવી માંગ કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી આશાથી તેઓએ પત્ર લખ્યો છે. હવે આપણે જોવાનું રહેશે દોસ્તો કે ખેડૂતોની માંગ છે તે પૂરી કરવામાં આવે છે કે કેમ. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો, કે ગોબરથી કમાણી હવે ગામડે ગામડે પ્લાન્ટ. આપસોને ખબર જ હશે દોસ્તો કે સરકાર હવે ગોબરથી ગોબરધન યોજના છે તેના દ્વારા ખેડૂતોને સારું એવું વળતર છે તે આપી રહી છે. મોદી કેબિનેટે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગોબરધન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના પર 23,731 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે સાથે આસામમાં 4 લેન હાઈવે નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે. બંને નિર્ણયોની કુલ કિંમત આશરે 32,000 કરોડ રૂપિયા છે તે જણાવવામાં આવી છે. કેબિનેટનો મોટો નિર્ણય એ છે દોસ્તો કે 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી આપશે અને ગામડે ગામડે બનશે આ બાયોગેસ. દોસ્તો આપને ખબર જ હશે કે ખેડૂતો છે તે હવે ખેતરની અંદર આ પ્લાન્ટ લગાવી અને સારી એવી કમાણી છે તે કરી શકે છે, જેથી ગામડે ગામડે ખેડૂતો છે તે આ પ્લાન્ટ છે તે વિકસાવી શકે છે. આ યોજનાને સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે અને હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે. ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી પણ કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેડૂતોને કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેથી પ્રદૂષણમાં ઘટાડવામાં મદદ પણ કરશે આ યોજના. જેથી કરીને ખેડૂતો છે તેમના માટે આ સૌથી અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો, કે ગોબરથી કમાણી હવે ખેડૂતો કરી શકશે. તમને બધાને ખબર જ હશે દોસ્તો કે ખેડૂતો છે તે સાથે સાથે આવા ભેંસું અને તબેલા પણ સાથે ચલાવતા હોય છે, જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો સાથે સાથે પશુપાલન પણ કરે છે ખેતીની સાથે, તેવા લોકો માટે આ યોજના છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ત્યારબાદની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો, કે હવે ફ્રીમાં ઓનલાઈન પેમેન્ટ UPI છે તે નહીં. લોકસભામાં 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ખરડો પ્રસાર છે તે કરવામાં આવ્યો છે, જે દેશની આર્થિક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ છે તે 2026ને ગૃહમાં કોઈ પણ ચર્ચા વગર ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવ્યું છે. દોસ્તો આના વિશે તમને ખાસ બાબત જણાવીને તો આ બિલની સૌથી વધુ ચર્ચા જે બાબતે થઈ રહી છે તે છે UPI અને રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાની મંજૂરી. અત્યાર સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝીરો MDR ફ્રેમવર્ક લાગુ કર્યું હતું. આનો અર્થ એ થતો હતો કે બેંકો અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર છે જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ ગ્રાહકોને વેપારીઓ પાસેથી UI ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ કિંમત વસૂલી શકતા ન હતા. જોકે નવા બિલ દ્વારા સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ વચ્ચેની કાનૂની કડીને હટાવી દીધી છે. આ સુધારાથી સરકારને હવે એવો કાનૂની અધિકાર મળી ગયો છે કે તેઓ આગામી સમયમાં અમુક ચોક્કસ પ્રકારના UPI અથવા તો રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે MDR લગાવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો, કે હવે ફ્રીમાં જે ઓનલાઈન તમારે પેમેન્ટ થતું હતું તે UPI થી હવે તમારે ચાર્જ જે છે તે વસૂલ તમારી પાસેથી કરવામાં આવશે અને એનું બિલ છે તે લોકસભાની અંદર 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળાની વચ્ચે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. અને મહત્વની વાત તો એ છે દોસ્તો કે આ બિલ છે તેને મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો, કે ટૂંક સમયની અંદર સરકાર કદાચ આ નિયમ વિશે ફેરફાર કરી શકે છે અને UPI અને રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે MDR લગાવી શકે છે અને તમારી પાસેથી આ ચાર્જ જે છે તે વસૂલ પણ કરી શકે છે. ત્યારબાદની ખાસ માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો, PM કિસાન યોજનાને લઈને ક્યારે આવશે હપ્તો તેના વિશે તમને ખાસ માહિતી જણાવીએ ને દોસ્તો, તો તમને બધાને ખબર જ હશે દોસ્તો કે હવે 23મો હપ્તો તો તમામ ખેડૂતોના ખાતામાં આવી ગયો છે, પરંતુ હવે 24મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં એટલે કે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં જે શરૂ કરવામાં આવી હતી ને દોસ્તો, તેના દ્વારા દર વર્ષે આ 6,000ની સહાય છે તે ખેડૂતોને આપવામાં
આવે છે। અને આ બાબતે દોસ્તો તમને સૌને જણાવીને તો ખેડૂતોને આધાર કાર્ડ, બેંક ખાતું અને જમીન સંબંધિત વિગતો સરકારી પોર્ટલ પર નોંધાવવી જરૂરી છે। અને તમારે આ બાબતે દર વર્ષે સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત છે તે બનાવવામાં આવ્યું છે, જેથી કરીને દોસ્તો પહેલા કેવો નિયમ હતો કે તમારે ઈ-કેવાયસી છે તે એકવાર કરાવવું પડતું હતું અને ઘણા વર્ષો સુધી તે તમને હપ્તો છે તે મળતો રહેતો હતો, પરંતુ સરકારે આ નિયમની અંદર મોટો ફેરફાર કરી દીધો છે દોસ્તો હવે કે તમારે જે કોઈ પણ હપ્તો મેળવી રહ્યા છે ખેડૂતો, તેવા ખેડૂતોએ દર વર્ષે ઈ-કેવાયસીની કામગીરી છે તે તમારે CSC સેન્ટર પર જઈને અથવા તો તમારા ગામના વીસી ઓપરેટર પાસે જઈને અથવા તો કોઈ સાયબર કાફેમાં જઈને તમારે આ ઈ-કેવાયસીની કામગીરી છે ને તે પૂર્ણ કરવી પડશે। જો તમે આ ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં કરી હોય ને દોસ્તો, તો હવે તમારા હપ્તા છે તે બંધ થઈ જવાના છે। સરકારે દોસ્તો આ નવો સુધારો એટલા માટે કર્યો છે કારણ કે ઘણા બધા એવા ખોટા ખેડૂત ખાતેદારો પકડાણા છે જે ખોટી રીતે હપ્તો લઈ રહ્યા હતા। હવે PM કિસાન સન્માન નિધિ યોજના તો ખેડૂતો માટેની જ છે ખાસ કરીને, અને જે ખેડૂત ન હોય તે લોકો પણ આ હપ્તાનો લાભ લઈ રહ્યા હતા। તેથી કરીને સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે હવે તમારે દર વર્ષે ઈ-કેવાયસીની કામગીરી છે તે પૂર્ણ કરવી પડશે, તો જ તમને આગામી હપ્તો છે તે આપવામાં આવશે। જેથી કરીને હજુ સુધી જે કોઈ પણ ખેડૂતો ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરી નથી તેવા ખેડૂતો ફટાફટ ઈ-કેવાયસીની કામગીરી છે તો તમારા નજીકના સાયબર કાફેમાં જઈને અથવા તો ગામના વીસીનો સંપર્ક કરીને ઈ-કેવાયસીની કામગીરી છે તે અત્યારે જ પૂર્ણ કરાવી લે। ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે ભારતમાં પ્લાસ્ટિકની નોટ, જૂની નોટનું શું થશે હવે? તો દોસ્તો હવે 10 અને 20 રૂપિયાની મૂલ્યની પ્લાસ્ટિક પોલિમર નોટો ચલણમાં આવી જશે। RBI અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે સવિસ્તાર અહેવાલ જણાવીએ દોસ્તો આપ સૌને। તો RBI દ્વારા એક દાયકા પહેલા જાહેર કરાયેલી આ યોજનાને પુનઃજીવિત કરવામાં આવી રહી છે। ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે અમારો ટાર્ગેટ આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં જ આ નોટો છે તે બજારમાં ચલણમાં લાવવાનો છે। હાલમાં RBI ગ્રાઉન્ડ લેવલ પર આના સફળ પરીક્ષણ માટે જરૂરી પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરી રહી છે। તો દોસ્તો શું કાગળની નોટો છે તે હવે બંધ થઈ જશે? જે જૂની નોટો છે હાલ અત્યારે આપણે વાપરી રહ્યા છીએ તે ચલણી નોટો છે તે બંધ થઈ જશે? તો સરકારે અને રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે કાગળની જૂની નોટો છે તે તાત્કાલિક બંધ કરવામાં આવશે નહીં। નવી પોલિમર નોટો છે અને હયાત કાગળોની નોટો બંને બજારમાં એક સાથે ચલણમાં રહેશે। સફળ ટ્રાયલ બાદ ધીમે ધીમે નવી પ્લાસ્ટિક નોટોનું પ્રમાણ છે તે વધારવામાં આવશે। જેથી કરીને ખાસ અને અગત્યની માહિતી તમારા લોકો માટે આવી ગઈ છે દોસ્તો કે હવે જ્યાં જૂની નોટો છે દોસ્તો તે હવે બંધ કરવાનું ધીરે ધીરે બંધ થશે, પરંતુ અત્યારે જે સરકાર દ્વારા જે નવી ચલણી નોટો પ્લાસ્ટિકની જે આવશે તે માર્કેટમાં ધીરે ધીરે યુઝ થવા માંડશે અને જે જૂની ચલણી નોટો છે તેનું પ્રમાણ છે તે ધીરે ધીરે ઘટવા માંડશે। ત્યારબાદની ખાસ આગળ માહિતી આવી રહી છે દોસ્તો કે દુષ્કાળ જાહેર કરવાની માંગ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જાણે મેઘરાજાએ જાણે રોષણા લીધા હોય તેમ જિલ્લામાં ખૂબ જ નહિવત વરસાદ છે તે વરસ્યો છે અને દુષ્કાળના દાખલા છે તે વાગી રહ્યા છે। આ મહત્વના મુદ્દા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે સરકારની સાથે સાથે કુદરત પણ ખેડૂતોથી ભડક્યો છે। સરકારના નોર્મ્સ પ્રમાણે નિશ્ચિત તારીખ સુધી જો યોગ્ય વરસાદ નહીં પડે તો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। ગત વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં લગભગ બધા તળાવ ભરેલા હતા, પણ હાલ પાણી જ નથી તેની અંદર। હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે એક વખત હેલિકોપ્ટર લઈને આજુબાજુમાં ચક્કર મારવા આવો, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત છે તે જાહેર કરો, કારણ કે હાલ પાક વીમો યોજના છે તે પણ બંધ છે। લોકો ખૂબ જ પરેશાન છે। ખેડૂતોને ઊભો પાક છે તે ખરાબ થઈ રહ્યો છે અત્યારે, અને સરકારે ખેડૂતો માટે ઘાસચારાનો પણ બંદોબસ્ત છે તે પણ કરવો જોઈએ। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખેડૂતો સાથે ખેતરમાં ગયા હતા અને ત્યાં તેમણે પાકની હાલત જોઈને કહ્યું હતું કે અહીંયા બિયારણ જે છે એ ઉગે એવી પરિસ્થિતિમાં નથી। તેઓના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કહેતા હશે કે એમના અધિકારીઓ સર્વે કરશે અને સેમ્પલ લેશે, તો હું એમને આ સેમ્પલ લાઈવ બતાવી રહ્યો છું। ખાસ મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જે દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદ ન પડવાના કારણે આજુબાજુના ખેડૂતોની હાલત છે તે ખૂબ જ કફોડી બની છે અને તેમના ખેતરો છે તે સાવ સુકાઈ ગયા છે દોસ્તો, અને જે ખેડૂતો છે તેમને મુશ્કેલી પડી રહી છે। એવામાં સરકાર દ્વારા જો આ બાબતે એક્શન કાંઈ લેવામાં આવે નહીં તો ઈસુદાન ગઢવીનું કહેવાનું એમ છે કે મુખ્યમંત્રી એકવાર હેલિકોપ્ટર લઈને આ બાબતે જરૂર ચક્કર મારે દેવભૂમિ દ્વારકા ઉપર। જો કે તેમની પાસે સમય ન હોય તો આ જિલ્લો જે છે તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આખું ગુજરાતમાં પ્રતિબંધ। હવે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકારે પણ નાગરિકોના આરોગ્યના હિતમાં
એના લોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ છે તે મૂકી દીધો છે. દોસ્તો, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પનીર ઉપર અનિશ્ચિત સમયગાળા સુધી પ્રતિબંધ છે તે મૂકી દીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ રોકવા અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સરકારે દોસ્તો એ પણ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ અથવા તો ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલના સમયની અંદર તમે જોતા હશો દોસ્તો કે જે લોકો તંબાકુનું સેવન કરી રહ્યા નથી તેવા લોકોને પણ કેન્સરનો ખતરો છે તે અત્યારે ભારે વધી રહ્યો છે. તો એવામાં દોસ્તો માર્કેટની અંદર અત્યારે એવા પદાર્થો છે તે ફરી રહ્યા છે, એવી ખાણીપીણીની અંદર ભેળસેળ કરવામાં આવે છે જેથી કરીને સામાન્ય લોકો જેઓ આવી કંઈ તંબાકુનું કંઈ સેવન કરતા નથી તેવા લોકોને પણ કેન્સરનો સામનો કરવો પડી છે અને ખતરનાક અન્ય બીમારી છે તેનો પણ સામનો કરવો પડી શકે છે. જેથી કરીને સરકારના ધ્યાનમાં આવેલ તેથી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન, વિતરણ પર સરકારે તાત્કાલિક ધોરણે બેન છે તે લગાવી દીધો છે. કારણ કે સામાન્ય માણસ છે તેના ખાણીપીણી ઉપર ભારે અસર, તેના આરોગ્ય ઉપર ભારે અસર પડી શકે, તેના કારણે સરકારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લીધો છે. પહેલા દોસ્તો આ બેન છે તે છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં હતું અને હવે ગુજરાતમાં પણ સરકારે તાત્કાલિક ધોરણે નાગરિકોની સુરક્ષા માટે આ એક મહત્વનો નિર્ણય છે તે લીધો છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખાતરને લઈને સરકારનો મોટો નિર્ણય. રાજ્યમાં ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં અને સરકાર દ્વારા નક્કી કરેલા વ્યાજબી ભાવે રાસાયણિક ખાતર મળી રહે તે માટે ગુજરાત સરકારે એક ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ખાતરના વેચાણમાં થતી કાળાબજારી અને ખેડૂતોને પરાણે અન્ય પ્રોડક્ટ્સ પધરાવી દેવાની ખોટી પ્રથાનો અંત લાવવા માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી ખાસ તપાસ અધિકારીઓ અને નિરીક્ષક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ વિશે વધુ માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી રાજ્યમાં ખાતર બાબતે કોઈ પણ પ્રકારનો ગેરરીતિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. સબસિડીવાળા ખાતરને ખેતીની જગ્યાએ ગેરકાયદેસર રીતે ઉદ્યોગમાં વાપરવા મોકલી દેવું, સંગ્રહખોરી કરીને બજારમાં ખાતરની ખોટી અછત છે તે ઊભી કરવી નહીં કે પછી નકલી ખાતરો છે તે વેચવું નહીં. આ બધી બાબતો પર હવે કડક નજર રાખવામાં આવશે. ખાસ કરીને યુરિયા ખાતર લેવા જતાં ખેડૂતોને પરાણે બીજી કોઈ પ્રોડક્ટ્સ કે દવા લેવા મજબૂર કરવામાં આવે છે, એટલે કે ટેગિંગ કરવામાં આવે છે, તે સાખી લેવામાં આવશે નહીં. એટલે કે આ સહેજે ચલાવી લેવામાં આવશે નહીં. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ નવી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કરીને ખાસ અને અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે કૃષિ મંત્રી દ્વારા એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો કે જે ખેડૂતોને પરાણે યુરિયાની જગ્યાએ અન્ય દવાઓ છે તે મોકલી જે આપી દેવામાં આવતી હતી દોસ્તો, પરાણે આપવામાં આવતી હતી, પકડાવવામાં આવતી હતી. જેથી કરીને સરકારના ધ્યાનમાં આ વસ્તુ આવેલ છે. જેથી કરીને તેઓએ જણાવ્યું છે દોસ્તો જીતુભાઈ વાઘાણીએ કે ખેડૂતો સાથે આજે અહિત થાય છે તે સહેજે ચલાવી લેવામાં આવશે નહીં અને ખેડૂતોનું રક્ષણ કરવું તે અમારી જવાબદારી છે તેવા સૂત્રથી તેઓએ ખાસ કરીને મહત્વનો નિર્ણય છે તે ખેડૂતો માટે લીધો છે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે સોના ચાંદીએ જોર પકડ્યું. આજે 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 580 રૂપિયાનો વધારો થયો અને તેનો ભાવ છે તે 1,49,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, જે કાલે દોસ્તો 1,48,440 રૂપિયા હતો. જેથી કરીને સીધો 580 રૂપિયાનો વધારો છે દોસ્તો તે આજ રોજ કરવામાં આવ્યો છે. અને આપસોને જણાવીને દોસ્તો તો જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો છે ને 4,276 રૂપિયાનો વધારો થયો છે અને આજે ભાવ વધીને 2,29,950 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે કાલે દોસ્તો 2,25,674 રૂપિયા પર બંધ થયો હતો. અત્રે જણાવવાનું આવે છે દોસ્તો કે ભાવમાં મેકિંગ ચાર્જ કે જીએસટી સામેલ નથી. એસોસિએશન દિવસમાં 2 વાર ભાવ છે દોસ્તો જાહેર કરે છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે સોનું અને ચાંદી ખરીદતા લોકો છે તેમના માટે આ મોટા સમાચાર આવી રહ્યા છે કે સોનાની અંદર તેજી છે ને તે હજુ ચાલુ જ છે અને સાથે સાથે ચાંદી છે દોસ્તો તેની ઉપર પણ ભારે 4,276 રૂપિયાનો વધારો છે તે નાખવામાં આવ્યો છે. જેથી કરીને સામાન્ય માણસ છે તેના ખિસ્સા ઉપર ભારે અસર આ બાબતે પડવાની છે. જે લોકો સોનું ખરીદે છે તેવા લોકો માટે આ સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે કે સોનાએ ફરી જોર છે તે પકડી લીધું છે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતા. કારણ કે દોસ્તો 13 ઓગસ્ટ સુધી આગાહી મુજબ હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સ્થળ અને દિવસ પ્રમાણે વરસાદની ગતિવિધિમાં વધારો ઘટાડો જોવા
મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સમગ્ર આગાહી અવધિ દરમિયાન માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આગામી 5 થી 6 દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપક અથવા તો ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। તેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ એક ચિંતાના સમાચાર છે, કારણ કે દોસ્તો 5 થી 6 દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા દેખાતી નથી। તો આવામાં બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા હોવાથી ત્યાં વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીએ વધુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે। એવામાં દોસ્તો ચોમાસું અત્યારે ફૂલ સક્રિય હોય ઓગસ્ટ મહિનાની અંદર તમે દોસ્તો અગાઉના વર્ષોની અંદર જુઓ ને તો ચોમાસું છે તે સૌરાષ્ટ્ર કચ્છમાં ફૂલ સક્રિય હોય છે, પરંતુ આ વર્ષે એટલો કાંઈ ખાસ ગતિવિધિ છે તે જોવા મળી નથી। તેથી કરીને હવે આ વર્ષે કેવી રીતનો વરસાદ છે તે આગામી દિવસોની અંદર પડી શકે તે હવે આપણે સૌએ જોવાનું રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં સમગ્ર આગાહી અવધિ દરમિયાન માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ હળવો મધ્યમ છે તે પડે છે, પરંતુ ક્યારે સારો એવો વરસાદ પડશે તે હવે આગામી સમયમાં કોઈ હવામાન નિષ્ણાંત છે તે આગાહી કરે તે આપણે સૌએ જોવાનું રહેશે। દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગે તેવી ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।